લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મરે કહેવત છે. એકના ડબલ કરાવવાના ચક્કરમાં લાખો લોકોના રૂપિયા ડૂબ્યા. ઊંચા વ્યાજની લાલચ અને જલ્દી રૂપિયા ડબલ કરવાની લાયમાં લોકોએ BZ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં રોકાણ કર્યું. પણ એમને ક્યાં ખબર હતી કે અમે જ્યાં રોકાણ કરી રહ્યા છે તે કંપની જ આખી ફ્રોડ છે. અને પછી આવું જ થયું. લાલચો આપી રોકાણ કરાવતી કંપની પર CIDના દરોડા પડ્યા અને સમગ્ર કાર્ડ સામે આવી ગયું. જો અમારા વિશેષ અહેવાલમાં BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ કેવા લોકોને કરતી હતી ટાર્ગેટ અને ત્યારબાદ કેવી અપાતી હતી લોભામણી લાલચ અને અત્યાર સુધીમાં કેટલાક કરોડનું ફેરવ્યું છે ફુલેકો. સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી BZ કંપનીની ખાનગી ઓફિસો પર મંગળવારે CID ક્રાઇમની ટીમ એક સાથે સંચાલકો તથા તેમના એજન્ટોની 6 જિલ્લામાં આવેલી ઓફિસો પર રેડ કરી હતી. ભાજપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા 36% વ્યાજ અને ગોવા ફરવાની લાલચો આપી 6000 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ઘસફોટ થયો છે. BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ લાલચ આપી ફસાવતો હતો શિકાર. BZ ફાઇનાન્શિયલ સર્વિસના નિશાના પર હતા નિવૃત્ત કર્મચારીઓ. મુખ્ય ટાર્ગેટ શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ હતા. એક વર્ષમાં 36% રિટર્નની આપવામાં આવતી હતી લાલચ. ઇન્વેસ્ટરોને ગિફ્ટ રૂપે મોબાઈલ ફોન, ટીવી સેટ વગેરે વસ્તુઓ આપવામાં આવતી. 5 લાખના રોકાણ પર ટીવી, મોબાઈલ અને 10 લાખ પર ગોવાની ટ્રીપની આપવામાં આવતી હતી લાલચ. BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ એક નહીં પણ અનેક જિલ્લાઓમાં ઓફિસો ખોલીને છેતરપિંડી આચરતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં 2020થી પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવી રહી હતી. તેના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા અને તેની મુખ્ય ઓફિસ રણાસણ, તાલુકા તાલોદ, જિલ્લા સાબરકાંઠામાં આવેલ છે. તેમજ દરેક જિલ્લામાં તેની ઓફિસ આવેલી છે. તેમના મુખ્ય ટાર્ગેટ શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ હતા. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા BZ દ્વારા પોન્ઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસર, ગાંભોઈ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી. રોકાણકારોને દર મહિને તગડું વ્યાજ આપવામાં આવતું હતું. એના લીધે BZ ગ્રુપ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઈ ગયો હતો. મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી BZ ગ્રુપની શાખાઓમાં CID ક્રાઇમે એક સાથે દરોડા પાડીને દસ્તાવેજી પુરાવા કબજે લઈ લીધા છે. ઓફિસ નંબર 5 કૃષ્ણા કોમ્પ્લેક્સ રોયલ સ્કૂલની બાજુમાં ગામ રણાસર, તાલુકા તલોદ, જિલ્લો સાબરકાંઠા. બીજો માળ વ્યાપાર ભવન કોમ્પ્લેક્સ બહુમાળી પાસે ન્યાય મંદિર, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. પ્રથમ માળ અક્ષર આર્કેડ, TB રોડ, શિવાલિક પ્લાઝાની સામે વિજાપુર, જિલ્લો મહેસાણા. દુકાન નંબર 106 સંસ્કૃતિ કોમ્પ્લેક્સ RBL બેંકની પાસે, તાલુકા મોડાસા, જિલ્લો અરવલ્લી. શ્રીજી કોમ્પ્લેક્સ ગોકુલ હોટલની સામે, મોડાસા રોડ, માલપુર, જિલ્લો અરવલ્લી. 207 બીજો માળ વ્હાઇટ હાઉસ, સેક્ટર 11, જિલ્લો ગાંધીનગર. BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપનીએ ગુજરાતમાં જમાવ્યું હતું નેટવર્ક. BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો કરી હતી શરૂ. ઓફિસો શરૂ થતા જ એજન્ટોને કર્યા સક્રિય. એજન્ટોએ CEO ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાની સૂચના મુજબ શરૂ કર્યું કામ. એજન્ટોએ ચેન ગોઠવીને રોકાણકારોને 3 વર્ષમાં ડબલ કરી આપવાની આપી લાલચ. બસ આ રીતે શરૂ થયો ખેલ અને માહિતી પહોંચી CID ઓફિસમાં. CID ઓફિસમાં આવી નનામી અરજી. નનામી અરજીમાં હતા BZ ફાઇનાન્શિયલ સર્વિસીસના કૌભાંડો. અને બસ પછી CIDની ટીમ આવી હરકતમાં શરૂ કરી તપાસ. તપાસમાં જાણવા મળ્યું કે પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોને આવે છે છેતરવામાં. CIDની ટીમે રેડ પાડવા તૈયાર કરી ટીમો અને 5 જિલ્લાઓમાં પાડી રેડ. રેડમાં મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાનું નામ આવ્યું સામે.
બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ 1 વર્ષ બાદ 36% રિટર્ન આપવામાં આવશે. એગ્રીમેન્ટમાં 7% બતાવવામાં આવતું હતું, પરંતુ મૌખિકમાં કહેવામાં આવતું હતું કે મહિને 3% અથવા વાર્ષિક 36% રિટર્ન મળશે. સાથોસાથ જે લોકો ઇન્વેસ્ટ કરે તેને ગિફ્ટ રૂપે મોબાઈલ ફોન, ટીવી સેટ વગેરે વસ્તુઓ આપવામાં આવતી હતી. આ સાથે તેમના જે એજન્ટો હતા તેમને પણ મોટું ઇન્સેન્ટિવ 5% થી લઈને 25% સુધી આપવામાં આવતું હતું. શરૂઆતમાં તુરંત જ પૈસા રિટર્ન આપવામાં આવે, જેથી તેઓમાં વિશ્વાસ પેદા કરી લેતા અને તેમના મારફતે અન્ય રોકાણકારોને પણ તેમાં જોડાવી શકે. ત્યારબાદ એક જ સ્ટેજ આવ્યા પછી પૈસા આપવાનું બંધ કરી દેતા હતા. તો સાંભળો શું કહી રહ્યા છે સીઆઈડીના એડીજીપી રાજકુમાર પાંડ્યન. આર્થિક ગુના નિવારણ શાખા સીઆઈડી કરણમાં મળેલ માહિતી આધારે લગભગ 1 મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતા. એ આધારે ગઈકાલે ગાંધીનગર, હિંમતનગર, અરવલ્લી, મહેસાણા અને બરોડા જિલ્લાઓમાં વિવિધ સ્થળે રેડ કરવામાં આવેલ, જેમાં મળેલ દસ્તાવેજ અને અન્ય કમ્પ્યુટર્સ અને અન્ય સાધનો તેમજ પૂછપરછમાં એ હકીકત બહાર આવેલ કે બીપી ઝાલા તેઓએ બીઇઝેડ ફિનાન્શિયલ સર્વિસીસ નામના એક સંસ્થા ચલાવે છે. એ કોઈ અધિકૃત સંસ્થા નથી. આરબીઆઈ અથવા અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાયસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી અને પ્રોમિસ આપેલ કે મહિના 3% થી લઈને સાલમાં 36% અથવા એના કરતાં વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે. એ સિલસિલા લગભગ 2020થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે, કારણ કે મોટી સંખ્યા હશે. અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક એકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત 2 એકાઉન્ટમાં લગભગ 175 કરોડ રૂપીસ ટ્રાન્ઝેક્શન થયા છે. એના એમઓ એ છે મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરે છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને પૈસા ઇન્વેસ્ટ કરાવે છે અને શરૂઆતમાં થોડા પૈસા રિટર્ન પણ આપે છે, તાકી લોકોને ભરોસો આવશે અને વધારે ઇન્વેસ્ટ કરવા માટે. એમ કરીને સિમ્પલ મલ્ટી લેવલ માર્કેટિંગ એક પોન્ઝી સ્કીમ છે, જેથી સીઆઈડી કરમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જે પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજીસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે. એમાં લગભગ જો તે સ્થળ ઉપર મળેલ એ હકીકત છે. ઓફિસ ખાતાથી કાઉન્ટરમાંથી રોકડા મળ્યા છે લગભગ 16.37 લાખ રૂપીસ, કમ્પ્યુટર 2, સીપીયુ 2, લેપટોપ 3, પ્રિન્ટર 4, મોબાઈલ 11 અને અગ્રીમેન્ટ અને જો ડોક્યુમેન્ટ રિલેટેડ લગભગ 340 ડોક્યુમેન્ટ્સ, અલગ અલગ પેઢી નામના પાન કાર્ડ, રબર સ્ટેમ્પ, સહીવાળા ચેક વગેરે બધા કબજા કરવામાં આવે છે. હાલમાં એફઆઈઆર રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ છે. એમાં ખાસ કરીને જીપીઆઈડી એક્ટ લગાવવામાં આવશે. એ ઉપરાંત જો નવા બીએનએસના કલમ 316, 318, 62 મુજબ ગુના નોંધવામાં આવશે. સર, કેટલા એજન્ટો પકડાયા, કેટલા કામ કરતા હતા? હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવેલ છે, એનું નામ અનંત દરજી છે. એ ઉપરાંત અન્ય એજન્ટોને પકડવાની કાર્યવાહી ચાલુ રહે છે. આરોપી છે, નામ મેં કીધું ઓલરેડી કે ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલા. એને ઓફિસ છે રનાસન તોલો સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ. એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે જે કીધું 6 જિલ્લા, એ દરેક જિલ્લામાં એના ઓફિસ છે. અને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે. એ ઉપરાંત એજન્ટ છે, એ એજન્ટ કોણ છે હવે સામેથી
મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે એ આધારે તપાસ આગળ વધશે. એજન્ટ હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવ્યો છે જેનું નામ આનંદ દરજી છે. ગઈકાલે જે આપણા તરફથી પ્રેસ રિલીઝ થઈ એની અંદર એક આંકડો આપવામાં આવ્યો છે કે અંદાજિત 6,000 કરોડ રૂપિયા એને લોકો પાસેથી એ એક મતલબ અમને જે માહિતી મળેલ છે ને એમાં મળેલ હકીકત છે. એ કેટલા 6,000 થી વધારે પણ હોઈ શકે ઓછા પણ હોઈ શકે એ તપાસનો વિષય છે. આજે મુખ્ય આરોપી છે કે ભાગી ન જાય એના માટે આપના દ્વારા શું પ્રયત્ન? ये नॉर्मल जो पुलिस का खास करके सीआईडी ना जो एसओपी છે એ મુજબ તમામ કાર્યવાહી કરવામાં આવેલ છે. તો એ આઈ કેનોટ ડિસ્ક્લોઝ શું કામ કરે છે તો એ લૂપહોલ કોઈને ખબર પડવાની છે. આ કંપની રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કરતાં પણ વધારે વ્યાજ અને વળતરની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા 6,000 કરોડ ઉઘરાવી લીધા હતા. સીઆઈડીની ટીમે આ નામી અરજીની તપાસ કરતા કંપનીએ ગુજરાતમાં તલોદ જિલ્લાના રણાસર, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને અરવલ્લી જિલ્લાના માલપુરમાં ઓફિસો શરૂ કરી હતી. એના આધારે સીઆઈડી ક્રાઇમના 50 થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓની 7 ટીમ એક સાથે તમામ ઓફિસોમાં દરોડા પાડ્યા હતા, જેમાંથી મોટા ભાગની ઓફિસોમાંથી મહત્વના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા. દરોડામાં એક પણ ઓફિસમાંથી સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે એક પણ એજન્ટ મળ્યા ન હતા. દરેક જગ્યાએથી ઓફિસમાં નોકરી કરતા કર્મચારીઓ મળ્યા હતા, જોકે તેઓ આ કૌભાંડ વિશે કશું જાણતા ન હતા. જેથી પોલીસે ભૂપેન્દ્રસિંહની શોધખોળ શરૂ કરી એજન્ટોના નામ સરનામા મેળવીને તેમને પકડવા તજવીજ શરૂ કરી હતી.